રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડને લઈ મહત્વના સમાચાર। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। ચેરમેનની તથા વાઇસ ચેરમેનની ચૂંટણી 5 જુલાઈએ યોજાશે। રાદડિયા અને રૈયાણી જૂથ વચ્ચે ફરી એક વખત વર્ચસ્વની લડાઈ જામશે। ચેરમેન તરીકે જયેશ બોગરા રિપીટ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેનમાં ફેરફાર થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। ચૂંટણી બાદ પરિણામો જાહેર થશે। તો જે રીતે રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈ તારીખ જાહેર કરવામાં આવી છે, આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા સાહિલ સપ્પા। જી સાહિલ, જે રીતે રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, શું છે સમગ્ર વિગત? જી જાસ્મીન, જે રીતના વાત કરવામાં આવે તો આવનારી 5 જે તારીખ છે ત્યારે આ જે બેડી યાર્ડની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે 2 જૂથ છે, જે જયેશ રાદડિયા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીના જૂથ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે। અને જે હાલના ચેરમેન છે જયેશભાઈ બોગરા, તે રિપીટ થાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે। પરંતુ પ્રદેશ ભાજપ છે તે કેની ઉપર મેન્ડેટનો પસંદગીનો કળશ છે તે ઢોળે છે તે જોવાનું રહ્યું। ત્યારે વાઇસ ચેરમેન જે છે વસંતભાઈ ગઢિયા, તેઓની પત્તું પણ કપાઈ શકે છે તેવી પણ શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। જી જાસ્મીન। જી સાહેબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈ અને જે વર્ચસ્વની લડાઈને લઈ ફરી એક વખત રૈયાણી અને રાદડિયા જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળશે। ત્યારે કેના પર પસંદગીનો કળશ ઢોળાશે તે તો જોવાનું રહ્યું।